ટ્રાય કરી લીધી તો એ ભેરું નથી થતું. એવી જ રીતે આ સફાઈ પછી તમે કહેજો જરાક કોમેન્ટમાં જણાવજો જો તમને ખબર હોય તો. દેખાડ દે ભાઈ. આમ જો મને ગરમી થઈ જો આપણે જો કાલે પોપૈયાના વિડિયો જ બનાવે મને જો આ ગરમી મેં કામ કર્યું આમ જો. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને જો કે આજે આપણે રવિવાર છે ને રવિવારે આજે આપણે બહાર જવાનું છે, એટલે કે આપણે ગામડે જવાનું છે. થોડુંક કામ આવી ગયું એના માટે જવાનું છે, તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. અને આપણા જયરાજભાઈ અવારમાં આવી ગયા છે. શું કે જયરાજભાઈ? મજામાં? તમારે દુ પછી આવવાનું ઈચ્છે ને? એવું છે, કાંઈ વાંધો નહીં. તો જયરાજભાઈ ની બહુ પછી આવવાના કીએ આવે ના નક્કી ના કહેવાય, તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. આપણે ફોરેનમાં હતા અને અત્યારે આપણે ટુરિસ્ટમાં આવી ગયા છીએ અને આપણી સાથે અત્યારે કેતનભાઈ ભેગા થઈ ગયા છે. અને ઓલા ભાઈ જો વાત ઊંચા કરતા હતા, આપણે કેતનભાઈ ભેગા થઈ ગયા છીએ. આ બાજુ કેતનભાઈ ને જોવા માંગો છો? કેતનભાઈ ખબર જ નથી કાંઈ એવું હતું, કાંઈ વાંધો નથી. હવે આપણે લાગે મજા આવે. આપણે રાજ્યભાઈ શું કે છે ભાઈ? ગાડી આખી બરોબર છે. તો મિત્રો આપણે ભૂખ લાગી છે તો આપણે લઈને પેલા તો જીરાવાળી પીવામાં આવે એવું તો ભૂખ લાગી એટલે હું તો પેલા ખાવાનું કરીશ, કેમ કે આપણે નાસ્તો કર્યો નથી. શું વાત છે? હા, એટલે આપણે કાલાવા રોડ પર આવી ગયા છીએ. બધા મજામાં જશો. અને આજે આપણે આવી ગયા છીએ ગામડે, અને ગામડે બધાય ભાઈબંધ ભેગા થઈ ગયા. તો હાલો આપણે પૂછી લઈએ. હેલો હાલો 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 શું કે હાલો? મેં કીધું હાલો. અરે ચાલુ થઈ ગયું એમ કહું. ઓય આ તો આખો ચાલુ થઈ ગયું. હા ઈ કે રાજુ ઈ કે હાલો, મેં કીધું હાલો, તો ઈ કે ચાલુ થઈ ગયું. હું તો આખો ખોટું કીધું, મેં એક શબ્દ બે માંથી ખોટો કીધું કે હા. તો આ જયુભાઈ આપણે એમ કેતા હતા કે બધા ભાઈબંધોને મળ્યા, તો આપણે પૂછવું પડે ને ગામડેના કોણ કોણ ભાઈબંધો છે. આપણે બધા તો ભાઈઓ કહેવાય, અને તું તો કોઈનો ભાઈ નથી, બધાને ભત્રીજો જ છો. તાર ભાઈબંધ કોણ? સાચું બોલું. અમારો ભાઈબંધ એટલે હે નામ નહીં આવે. એમ નહીં. તો તમે ગાડીમાં આગળ બેઠા હતા, 100 કિલોમીટરનો રન કાપ્યો, તો તડકા વિશે બે શબ્દ બોલો. તડકો તો એવો હતો ને, લૂ લાગી ગઈ અને લૂ ને તમારી આંખું હે ને અંદર કરી ગઈ અને લાલ થઈ ગઈ. સમજ રહ્યો? લાલ થઈ ગઈ અને ખૂબ તડકા જેવો, એટલે કે આગ જેવું લાગ્યું મોઢામાં. અને મિલન કાકા ને કેવો તડકો લાગ્યો તો? એને તો વધારે જો. મારી વાત સાંભળ, એમ કે હું ચશ્મા પહેરી લઉં કેતનભાઈ, મેં કહું હું કાળો પડી ગયો તો ઈ વધારે કાળા થઈ જાય. મેં એને કીધું રૂમાલ બાંધો, તો કે ના. એટલે ચશ્મા બાંધવાથી કાળા ન પડે, રૂમાલ બાંધવાથી કાળા પડે. એને શું કહેવાય? એને કહેવાય હકીકતમાં તડકો લાગે. ચશ્મા બાંધવાના ના હોય, પહેરવાના. ચશ્મા પહેરે તડકો ન લાગે, રૂમાલ પહેરે તડકો લાગે. રેડી? એટલે એને તડકો લાગી ગયો કહેવાય. મગજ જે હોય ને તમારો
હું કે વ્યાકુળ થઈ જાય. અમારા ભત્રીજે જો ફેશન વાળી મજા. બીજું મજૂર બતાવ. જો ફેશન વાળી. હજી અમે ખાલી મોજામાં જ આવ્યા છીએ. 2 વર્ષ પછી અમે બૂટ એવા પહેરશું, એક ગુલાબી હશે ને કેસરી મળે જ છે માર્કેટમાં. એટલે 2 વર્ષ પછી મારા ભત્રીજોને એવા પહેરાવા કેસરી ને એક ગુલાબી. હવે આ કે હે એમાં સાચું હા હોય મળે જ તો છે ના હોય. અત્યારે માર્કેટમાં આવે જ છે. અત્યારે આપણે આમાં આવ્યા 2 વર્ષ પછી આપણે એમાં આવશું, પણ બીજા વર્ષ આવ ભૂખ ભેરા થઈ જાય. કેમ કે ફેશન માં લીધે એવું થાય. અને પછી લગન થઈ ગયા છે. એ તો તારો થાય ભલે, અમે ભૂલી ગયા. તારું ખબર નહીં, અમારું તો ભૂલી ગયા. એટલે હું અમે માંડી ભાઈ અમે તો માંડી મૂકી દીધા. અમારે તો આગલા જન્મની જરૂર છે. પણ જેના કઈ છેડા પેરા નહીં થાય. પણ જેના લગન થઈ ગયા એને એવું તાતું હોય છે. દાઢા બોર પડ્યા હોય ને, દાઢા બોર તેના સમજી લેવાનું થઈ ગયા. આમ બતાવો દાઢા બોર એના થઈ ગયા. એમાં ફેર જુઓ. એના ઉપાડા ના હોય, એ શાંતિથી ગમે ત્યાં પડ્યા હોય. અને ના આ બાયું તો શું ના ગયા કરે ગમે. બોલા કાનાભાઈ ને તો 2 શબ્દ બોલો. અરે હું બોલું કે તો તમારું વેકેશન કેવું જાય છે? આપણે હમણાં તો જાજા કરીને મારા ભાઈ લાગ્યો હોય. આગલા વર્ષે તો આવ્યો હતો આપણા ઘરે, ત્યારે તો આપણે શૂટિંગ ને એવું કઈ નતું. તો હવે કઈક આવશે પાછું બનાવશું. વરદી પછી ભાઈને મળ્યા છે. વેકેશનમાં એવું હાલે, વેકેશન પડ્યો, વેકેશન ખુલી જાય હમણાં 10-15 દી બાકી છે. હવે 10-15 દી આપણે ગમે ત્યાં વેકેશન કરવાનું હોય, મેળ આવે તો આપણે મિલનભાઈ ના ઘરે જ જવાનું હોય. અને વેકેશન માં આવશે તો જ આવશે. અને મેં આનું રિઝલ્ટ જોયું છે. આખા વર્ષમાં આની 2 જ રજા છે ખાલી, 1 કા 2. હવે વિચાર કરો આખા વર્ષમાં કઈ હગવલન ઘરે ગયો જ નહીં. નકર તો રજા હાજરીમાં બતાવે ને રિઝલ્ટમાં એનું કે આમાં આટલી હાજરી છે, એમાં આની 2 જ રજા હતી. એટલે એ વાતને જોઈ મને એમ થયું કે આ કઈ હગવલન ઘરે ગયો જ નહીં. નકર તો રજા વધારે ન હોય. અને અમે નિશાળે જતા આખા વર્ષની 30 રજા 20 રજા નથી, અને આખા વર્ષની 2 જ રજા પાડી બોલ. એટલે ક્યાંક નીકળતો જાય, રજા પડે એનો વાંધો. અમે કામ કરીએ તો મહિનામાં 10 રજા, 20 દી કામે જાય. આ ભણ્યા તો રજા નથી. પૈસા નથી દેવા. આપણે ગામડે આવ્યા હોય ને કાકાની વાડીએ આવી અને એવું તો બને જ નહીં. તો અત્યારે આપણે તમે જોઈ શકો ધોમ તડકાને આપણા કાકાની વાડીએ આવી ગયા. તો આપણે ક્યારે આપણે વાડીનું કામ નથી કર્યું. આજે તલી આપણે ખેરવાની, બરોબર ને? તો આજે તલી ખેરવામાં આવી ગયા. તો જોતા રહેજો કેવી રીતે ખેરી, આપણે નથી ખબર બહુ. હા હજી એક આપણા ભાઈ આવે. છોકરાની ખબર પડી જાય. એ ઉભા રહી ગયો. તલી ખેરી વીણી લેવાનું વિજય કાકા, કોમેને કાઢી લ્યો. આ કેરીની ખાસિયત છે, આ ખાવ એટલે તમને નારિયેલ જેવી ટોપરા જેવું લાગે અને ખાટી જરાય નથી લાગતી. આમ તો આપણે ખાઈ લે એટલે 2 જ કોઈ, આ બધાને ખાલી જોઈને આનંદ લેવાનો હોય અને અમારે ખાવાનું. દહીં આવશે, થોડી થોડી ચીઝ દેવું આવશે તો હલે ઉપર. આટલા વર્ષની અંદર કોઈ દી કર્યું નથી ખેતીવાડીનું, અને આમ કરતા હતા શું કરે એ ખબર નથી પડતી. આ પહેલી વાર આવ્યા એટલે લગભગ ખેતરની ખેદાન મેદાન થઈ જાય. એટલે એમને આ તમે માથે શું વાયરું? માં તો તડકો ન લાગે એટલે ચશ્મા પહેરી લેવાય ભલા માણસ. ચશ્મા પહેરે કાળા ન પડો તમે, ઉમર કરો ને બાંધો તો કાળા પડો. હા મૂકજો. અને આને પપૈયું કહેવાય. અને તમે સાઈઝ જોઈ લ્યો. હવે મારી આ મારું સાઈઝ ને બધું જોઈ લે તો. આ રાજુ આ બાજુ ઓલા પાડે હે, ઉભો રે. આ બાજુ પાડે ઓલા. ભલે પાડે. મેં હે ને ઓલા શું કહેવાય ઘી, ગોળ ઘી, ચણા, પલારેલા ચણા, પલેરેલા
મઠ, પછી કેળા, દૂધ કેળા, ખાલી કેળા, ખજૂર દૂધ, શરીર વધારવા માટે ઘણી બધી ટ્રાય કરી લીધી તો એ ભેરું નથી થતું. એવી જ રીતે આ પપૈયું આમાં 3-4 જાતની દવા થઈ છે પણ આનું શરીર જ નથી થતું. એટલે એક મિનિટ એટલે મને વિચાર આવે કે મેં આટલી બધી દેશી ઉપચાર કર્યા પણ શરીર ન વધ્યું. આને જોઈને મને વિચાર આવ્યો કે આને મારી જેમ અંદરની બળતરા કંઈક ખાઈ ગઈ છે કે આનું શરીર જ નથી થતું. આની સાઈઝ ઈ જ રહે. હાલો હવે મારા મોટા ભાઈ ને પપૈયા પાડે. હવે એ આપણે પપૈયાની સાઈઝ જોવું કે મારા જેવું છે કે ગીગા જેવું. ગીગા ઉર્ફે અજય એના જેવું, એટલે આપણે ખબર પડી જાય. આ બાજુ હું કામ કરું હો ભાઈ, મારા જેવું જ છે. હું આ બાજુ કામ કરું છું. તો તમે જોઈએ એટલે આને થોડો ઘણો દવાની અસર થઈ ગઈ એટલે થોડીક મોટી સાઈઝ છે આની. ન ખવાય ગયું અત્યારે. મને ઊંચો કરો ને ભાઈ, લાગે અત્યારે ન ખવાય. રોજે ખાય અત્યારે ન ખવાય. આમ જો મને ગરમી થઈ જો આ બધે જો કાલે પોપૈયાના વિડિયો જ બનાવે. મને જો આ ગરમી મેં કામ કર્યું આમ જો આ બધે વિડિયામાં મારો સીન લઈ લેજે. 10 વર્ષ 16 વર્ષ 24 વર્ષ. મિત્ર આ કયું ખોટ છે એ તમે કહેજો જરા કોમેન્ટમાં જણાવજો. જો તમને ખબર હોય તો દેખાડ દે ભાઈ. તો પૈસા દે કે પૈસા દે કે પૈસા દો. આ માર્કા કે પેપ્સી આમ લાવ પૈસા લાવ કે પૈસા તો નથી. આ માટકા પૈસા લાવ. પૈસા નથી એમને આવે તો મફત આવે કે તો એ દેખી કે જે પૈસા. ગાઈસ આપણે રખડીને અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાછા વાડી સાઈડ ને અત્યારે નદી બધી આપણે ખાલી થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો ને આપણે રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. હજી 2 જણા જો પાછળ દોડીને આવે છે. એ આપણો નાસ્તો લેવા ગયા હતા ને આપણે એની રાહ જોતા હતા એટલે ધીમે ધીમે ચાલ્યા ગયા હતા. અત્યારે ભાઈ દોડીને આવે છે. તો ફાઇનલી મિત્રો દોડીને પહોંચી ગયા છે. શું નાસ્તો લઈ ભાઈ? વાહ, નાસ્તો આપણો આવી ગયો છે. સિંગ છે અને અમે બધા વાડીએ પહોંચવા આવ્યા છીએ. બરાબર છે. આપણા કાનજીભાઈ આપણી સાથે છે. આ બાજુ આપણા જયદેવભાઈ છે. શું કે જયદેવભાઈ? મોજ એમને? મોજ. વાહ રે વાહ. અને અત્યારે મોસમ બહુ સારું એવું થઈ ગયું છે. બપોર એવું લાગ્યું કે તડકો થોડોક લાગતો હતો. અત્યારે તો બહુ સારું એવું મોસમ છે અને વાડી બાજુ નાસ્તો કરવા જાય તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ નાસ્તો લઈને અને આ બધે કેતનભાઈની આપણી પહેલાં આવી ગયા હતા તો એ અત્યારે કેરી બેડી તોડે છે. તો આ એકડે વાડીએ આંબા છે તો અમે કેરી ખાવા પહોંચી ગયા છીએ. આ કેતનભાઈ કેરી તોડે છે. હાલે તું તોડ ને માર નથી તોડી. ના તમે તોડી નાખો. અરે તોડી નાખો ને ભાઈ. તું નનકો હો. તમે તોડો, હું તોડું ભાઈ? હાલ્યો તૂટ્યું હોય એનું પછી તોડવાનું ઓલું ન હોય. સમજ રહ્યો? આ બાજુ આપણા જયદેવભાઈ કેરી તોડે છે. આ કાનજીભાઈ તોડે. તોડી લે, પૂછવાનું ના હોય, તોડી લે. હા એમ આપણે કેરી તોડી લીધી છે ભાઈ વાડીએ. અને હવે અહીંયા આપણો નાસ્તો પડ્યો. જો આપણે આવી ગયું છે બધું મિક્સ મસાલા અને જો ચાલુ થઈ ગયા છે નાસ્તો કરવા માટે. તો આપણે નાસ્તો કર્યો નથી તો આપણે પણ નાસ્તો કરી લે. તો બન્યા રહેજો બ્લોગમાં. કેતનભાઈ દોડતા દોડતા આવે છે. પાછળ રહી ગયા તા. કેરી ખાધી પુષ્કળ. મજા આવી એને. હવે અમને પાછળથી ને હજી આપના ભાઈઓ આવે છે 2-3 પણ ઘરના ખારા થાય છે કે જલ્દી આવો એટલે જો આ લોકો જાય છે એટલે મેં કીધું 2-3 જણા આયલા જાવ. 2-3 જણા જોઈ લે એટલે એમ થાય ને કે હવે આવે આપણે પહોંચી જાય.
બરોબર. ને કેતનભાઈ આવ્યા હતા બાઇકમાં ને અત્યારે અમારે ભેગા આવે છે હાલીને. તો હવે કેતનભાઈ ને ખાલી એટલું જ કહેવાનું હે કે કાંઈ કહેવાનું નથી થતું તમને. જેટલા પણ ફ્રી રહેવાના હતા એટલા આપણે ફ્રી રહી ગયા છીએ. હવે અહીંથી ત્યાં ગયા પછી તમે સાંજના 10 વાગ્યા સુધી ફ્રી નથી થવાનું. હા એ બરોબર. કેટલા વાગ્યા 7 એટલે 11 વાગ્યા સુધી તો ટાઈમ જ નહીં મળે કોઈ જાતનો. મોબાઈલ કઈ અલાઉડ થશે નહીં. શૂટિંગ બુટિંગ બધું ભૂલી જવાની વાત છે. આ હે બોર્ડ હા અને મોબાઈલમાં આવશે કોડ. બરાબર. આ છે બોર્ડ મોબાઈલમાં આવશે કોડ. વાહ 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 કેમ વાહ. બાકી? એ મો બાકી. આનું નામ હે કાનો. હા આનું નામ હે કાનો. હા. અને અમે બોલાવશું કાકો. વાહ 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 વાહ. કેમ બાકી? એ મો બાકી. એમ કહે ઓને કહેવાય ટેકરી. હા અને એની આગી ફ્રી જ કહેવાય. એને ટેકરી જ કહેવાય. હિલ કહેવાય તો. અને આ હે બહુ જૂનો વડલો. એને વડલો નથી પીપળો. હા ઈ પીપળો અને પીપળો જ કહેવામાં આવે. ના પીપળો નહીં તો પીપર. આની છે એટલે એને પીપર કહેવાય. થોડાક તમે આગળ જાઓ એટલે ત્યાં આવશે પીપર. આને પીપર. તો ફાઇનલી ગાઈસ કન્ટિન્યુ રહેજો. આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વાહ વાહ કેમ બાકી? કહેવાય પાવર. વાહ આ તમારે ત્યાં ઘર પાસે ગમે ત્યાં હોય. વાહ. આને કહેવાય 52 ને જોરિયો ટાવર. અને આ છે ટાવર અમારા ગામનો. તમે કોઈ દી જોયો નહીં હોય. મારામાં અત્યારે એ આવતો જ નથી. આ નામ ના પકડાય. હાવ ફોન મારો કોમામાં આવી ગયો અત્યારે. એટલે હાવ બિંદાસ જ છું. કેમ કે એમાં કોઈના જેવું જ નથી કોઈનો ફોન આવતો કે નથી કોઈનો ફોન જાતો. ડેટાનો ક્યાંય સવાલ જ નથી. હા એ બરોબર. ટાવર જ નથી તો ડેટા ભૂલી જ જાવ. જીવામાં હે ક્યારેક ફોન આવે. આને શું કહેવાય? આ બધા કમેન્ટ કરી દેજો. આને તમે શું કહો? અમે આને શું કહે? આને ટીટોળી. આને ટીટોળી કહી અમે. તમે શું કહો? મોબાઈલ કાઢી લે કવર નીકળ્યું. વાહ બહુ સારો વિચાર. અને હવે અમારી સ્કૂલ આવશે. જો કે સ્કૂલ તો સારી જ છે પણ અમને આપને બધાને જોઈને ખબર પડી જાય કઈ ગામની સ્કૂલ છે. એટલે અમારા ઉપર ડિપેન્ડ ન કરતા. સ્કૂલ સારી જ છે પણ અમે જ વધારે ખરાબ હતા. અમે જ ઉઠ્યા નીકળ્યા મેનો કઈ વાક નથી. સ્કૂલ સારી જ છે. આ જો દેખાય અમારી સ્કૂલ છે નાનપણની. આ ક્લાસમાં બેસ્ટ છે આ બાજુ ઓલી બાજુની નવું બની ગયું ત્યારે નરિયાવાળું. અચ્છા અમે નીકળ્યા ને પછી 6 થઈ નકર નથી. નકર નરિયા એ સારું રહ્યું. આ તમે નીકળ્યા પછી ઘણી પ્રગતિ થઈ ગઈ. નહીં તો જ કંઈ સારું બને. જો અમારા ગામની સ્કૂલ બતાવી. અમે હતા ને ઓલું તમે સ્ટેટસ ને સ્ટોરી ને શાયરી ને એવું બધું જોયું હોય છે કે નમતા હોય ત્યાં હું આપણે એમ કે મોટા ક્યારે થાય મોટા ક્યારે. આમાં હતા ને ત્યાં હું જાણ અને હવે ઘરે જઈને છેલ્લા ને કર્યો ઘા. મોબાઈલ અને હવે ડાયરેક્ટ સિમેન્ટ ના બાચકાન ઘા કરે. અહીંથી મને ઠેકડા મારતા જો ઓલું રહ્યું ને પાણી ચડાતું નહીં. આ છે ગામનો ચોરો. અને આપણા રામજી મંદિર નું મંદિર છે. આ હનુમાન દાદા નું મંદિર છે. આ ઓટો ચડાતો નહીં. અને અત્યારે તેમને મને બેસી ગયા આમ. બત્તી મારી તો કઈ હતું નહીં ખાલી ઓહો થઈ ગઈ. આવી ગયો.